દોસ્તો, આપણે જાણીએ છીએ વિશ્વ વંદનીય સંત મોરારી બાપુના ધર્મપત્ની એટલે કે નર્મદાબા મોરારી બાપુ હરિયાણીનું અવસાન અને નિધન થતાની સાથે જ જ્યારે હવે એવા સમાચાર સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે, જેમાં અનેક તસવીરો એવી જોઈ શકાય છે કે જેમાં મોરારી બાપુના પરિવારની તસવીરો છે. ત્યારે પૂજ્ય મોરારી બાપુની તે તલગાજેડા ખાતે જ તેઓ હાજર હતા અને ત્યારે જ એમના પત્ની સમાધિસ્થ થયા હતા. એમના ધર્મપત્નીના અવસાન બાદ હવે અલગ અલગ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે કલાકાર મિત્રો પણ હવે એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમુક પહોંચી ગયા છે, તો કેટલાક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને એ બાબતે પણ વાત કરીશું કે કયા કયા કલાકારોએ એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આખરે આ બધી વાતો જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં આ પૂજ્ય બાને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં. ઓમ શાંતિ અવશ્ય લખી દેજો. વિડીયોને એક લાઇક કરી દેજો. અને દોસ્તો, હવે તમને જણાવી દઈએ કે મોરારી બાપુની સપ્તાહ અને એમની કથાઓ થકી અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આમ તો એમનો સમગ્ર પરિવાર એ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. વાત જો કરવામાં આવે તો મોરારી બાપુને એવું કહેવામાં આવી રહ્યું છે, સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એમને 4 સંતાનો છે, એમાં 1 દીકરો અને 3 દીકરી છે. ત્યારે દોસ્તો, આ તસવીરોમાં પણ જોઈ શકાય છે કે મોરારી બાપુનો આ પરિવાર છે. હંમેશા એ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરનારા આ પૂજ્ય મોરારી બાપુ જે કાંઈ પણ છે એમના પત્નીના લીધે એમનો જીવનમાં ખૂબ સફળ થયા હતા અને આજે વિશ્વમાં એમની કથાઓ થઈ છે. દરેક સફળ પુરુષ પાછળ એક મહિલા વ્યક્તિત્વનો હાથ હોય છે. બસ એવું જ ઉદાહરણ મોરારી બાપુના ધર્મપત્ની એવા નર્મદાબાએ પૂરું પાડ્યું છે. આજે જ્યારે એમણે વિદાય લીધી છે ત્યારે સૌ લોકો એટલે કે આ સમગ્ર તલગાજેડા ગામ છે એમાં શોકનો માહોલ છવાયો છે. સાથે સાથે મોરારી બાપુના જે ચાહકો અને ભાવકો છે એમાં પણ આ પૂજ્ય બાના અવસાન થતાની સાથે જ શોકનો માહોલ છવાયો છે. સૌ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, અલગ અલગ માધ્યમથી એને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે બાના દિવ્ય આત્માના શાંતિ માટે પણ અનેક કાર્યો થઈ રહ્યા છે. ત્યારે મોરારી બાપુ પણ ત્યાં હાજર જ છે. જ્યારે આવું અવસાન થાય ત્યારે અચાનક આ સૌ કોઈ જે કાંઈ પણ છે એવી આ ઘટના બની છે. ત્યારબાદ સૌ ચિંતાતુર બન્યા છે અને સૌ ભાવિકોમાં આ જે શોકનો માહોલ છે. ત્યારે દોસ્તો, આ કોમેન્ટ બોક્સના માધ્યમથી આપણે ચોક્કસપણે આ પૂજ્ય બાના દિવ્ય આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી શકીએ છીએ. કારણ કે મોરારી બાપુનું જીવન ખૂબ એક સંત મહાત્મા જેવું રહ્યું છે. હંમેશા તેઓ કથા વાર્તા થકી અનેક લોકોના જીવન બદલે છે. ત્યારે જો વાત કરવામાં આવે તો મોરારી બાપુની કથાનો લાભ લેવા માટે ઘણી વખત જાણીતા ગુજરાતના નામાંકિત કલાકારો એટલે કે કીર્તિદાન ગઢવી હોય કે માયાભાઈ આહિર હોય, આવા તો અનેક નામાંકિત કલાકારો એ મોરારી બાપુના કથામાં હાજર હોય છે. ત્યારે મોરારી બાપુના ધર્મપત્નીના અવસાન થતાં જ આ કલાકારોએ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તેઓએ ટ્વીટ કરીને તો કોઈએ પોસ્ટ શેર કરીને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો કેટલાક કલાકારો રૂબરૂ પણ પહોંચી ગયા છે. ત્યારે અલગ અલગ માધ્યમથી આ કલાકારો મિત્રોએ પણ આ પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્નીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ત્યારે દોસ્તો, આ સંત વિભૂતિ કે જેમના વિચારો અને જેમની વાણીથી અનેક લોકોના જીવન બદલાયા છે, અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કરી રહેલા પૂજ્ય મોરારી બાપુ આજે પણ એમના વિચારોથી સૌને ભીંજવી દે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે કલાકાર મિત્રોની વાત કરી છે, સાથે સાથે પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્નીના દેહાંત અને એમના સમાધિસ્થ વિશેની વાતો પણ આપણે જણાવી છે. ત્યારે દોસ્તો, આજે દુઃખ સાથે એક શોકનો માહોલ છવાયો હોય એવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કમેન્ટ બોક્સમાં આપ શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં. ઓમ શાંતિ અવશ્ય લખજો તથા આવા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા પહેલીવાર ચેનલ ઉપર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી બને છે. ધન્યવાદ.